લીલી ખારેકમાંથી કંઈક એવી વસ્તુ બનાવી શકાય છે જેને ખાવાની વાત તો દૂર, પરંતુ તમે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો હા, સૌથી પહેલા માર્કેટની અંદરથી 500 ગ્રામ જેટલી ખારેક લાવી તેના નાના નાના ટુકડા કરી અને મિક્સર મશીનની અંદર નાખી અને કરકરો ભૂકો એટલે કે તેનું પેસ્ટ બનાવી નાખવાનું છે. અને કડાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી લઈ અને ગરમ કરવાનું છે અને આની અંદર તમારે આ ખારેક નાખી અને શેકી દેવાની છે. અને સાથે આની અંદર થોડી માત્રાની અંદર દૂધ રેડી દેવાનું છે અને દૂધ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આ ખારેકને દૂધની અંદર શેકવાની છે. અને પછી આની અંદર તમારે થોડી માત્રાની અંદર ખાંડ નાખી દેવાની છે અને છેલ્લે આની અંદર તમારે થોડા ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે. અને હવે આની અંદરથી મસ્ત મજાનો હલવો બની જશે, જેનો તમે ફરાળની અંદર એટલે કે દશામાના વ્રત હોય કે શ્રાવણ માસનો ઉપવાસ હોય એની અંદર ખાવામાં ઉપયોગ કરી શકો છો. તો ખાસ કરીને આ વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એમને પણ કામ લાગે.